સ્ટાર્ટ. શ્રી ગોકુલનાથ કી જય. બહારનો સંસાર ભજનમાં વિઘ્ન કરતો નથી, પણ અંદરનો સંસાર જ ભક્તિમાં વિઘ્ન કરે છે. બાળક ઝૂંપડીમાં નહીં પણ ભરતજીના મનમાં આવીને બેઠો છે. ઘર છોડી, રાજ્ય છોડી, રાણીઓ છોડી, છોકરાઓ છોડ્યા અને હરણબાળમાં ફસાયા. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો તે સાધનામાં વિઘ્નરૂપ થાય. પરોપકારમાં બહુ પડવું નહીં. બહુ પરોપકાર કરવા જતાં મનુષ્ય પોતાના લક્ષ્યને ભૂલે છે. પરોપકાર કરવો એ સર્વનો ધર્મ છે, પણ એવો પરોપકાર ન કરો કે જેથી તમને પરમાત્માનું વિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો, તેમ અતિશય સરળ ન બનો. પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે, પણ જગતના સ્ત્રી પુરુષ કે જળ વસ્તુનું ધ્યાન ન કરો. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. આ નિયમ છે. ભરતજીનું પ્રારબ્ધ હરણબાળ રૂપે આવેલું. પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. જ્ઞાન થયા પછી વાસનાનો નાશ ન થાય તો જ્ઞાન દ્રઢ થતું નથી. જ્ઞાનને દ્રઢ કરવા માટે વાસનાનો નાશ કરવાની પહેલી જરૂર છે. મન વાસનામાં ફસાયેલું છે. ભરતજી મહાન જ્ઞાની છે, પરંતુ જ્ઞાન થયા પછી પણ મન ન મરે તો જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. જ્ઞાની પણ મનોનાશ, વાસના નાશ ન કરે ત્યાં સુધી તેની ભક્તિમાં કે ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. અનેક વાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. વૈરાગ્ય વગર જે ઘર છોડે તે વનમાં પણ નવો સંસાર ઊભો કરે છે. ભરતજી જ્ઞાની છે, પણ તેને વાસના ઉપર અંકુશ મેળવ્યો નથી. ઘરમાં રહી ખૂબ વૈરાગ્યને કેળવો તે પછી ઘર છોડો. જ્ઞાનીના બે ભેદો છે. જેને ખૂબ ઉપાસના કરી જ્ઞાન મેળવ્યું છે તે કૃતોપાસ્તી જ્ઞાની છે. તેને માયા સતાવતી નથી. ધર્મ અને ભક્તિ દ્વારા જેને જ્ઞાન મળ્યું છે તેવા જ્ઞાનીનું પતન થતું નથી. જેને માત્ર પુસ્તકો વાંચીને જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેને સંતની સેવા કરી નથી, તેવા અકૃતોપાસ્તી જ્ઞાનીનું પતન થાય છે. અકૃતોપાસ્તી જ્ઞાની છે તેને માયા વિઘ્ન કરે છે. તત્વાનુભવ વાસના નાશ વગર થતો નથી. તત્વજ્ઞાન થયા પછી જ વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી. એ ભરત ચરિત્ર બતાવે છે. ભરતજીને અપરોક્ષ સાક્ષાત્કાર હજુ થયો નથી. તે થયો હોય તો હરણ બાળકમાં મન ફસાય નહીં. આ પ્રમાણે ભરતજી હરણબાળના લાલન પાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને તેમનો સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મો છૂટવા લાગ્યા. હવે ધ્યાન કરવા બેસે છે ત્યારે પરમાત્માનું સ્વરૂપ દેખાતું નથી. હરણ બાળક દેખાય છે. ભરતજી હરણબાળને કુમળું કુમળું ઘાસ ખવડાવે, હરણબાળ કૂદકો મારે કે મુનિના અંગ ચાટે ત્યારે ભરતજી વિચારે કેવો સુંદર છે, કેવો ડાહ્યો છે. દિન પ્રતિદિન આ પ્રમાણેની આસક્તિ વધતી ચાલી. એક દિવસ હરણબાળ જંગલમાં રમવા ચાલી ગયું. રાત પડી પણ પરત ન આવ્યું. મુનિ ચિંતા કરવા લાગ્યા, મારા હરણબાળને શું થયું હશે? તે ક્યારે આવશે? કાળને કોઈની દયા આવતી નથી. કાળ સર્વદા સાવધાન રહે છે. નહીં પ્રતીક્ષતે મૃત્યુ કૃતમ અશ્ય ન વા કૃતમ. મૃત્યુ એ વિચારતું નથી કે આને પોતાનું કાર્ય પૂરું કર્યું છે કે પૂરું કર્યું નથી. માટે હંમેશા સાવધ રહો. મૃત્યુની રોજ તૈયારી રાખો. જિંદગી એવી રીતે જીવો કે તમે સાવધ હોય અને મૃત્યુ આવે
એવું ન બને કે તમારી તૈયારી ન હોય અને મૃત્યુ તમને ઉચકી જાય. મૃત્યુની તૈયારી કરવાની છે. એટલે એવું કે છે હા. કે એવું વિચારો કાલે જ મારું મૃત્યુ છે તો આજે ભગવત નામ જેટલું લેવા એટલું લો, જેથી કરીને અંત સમયમાં એ નામ તમને આંખો કાઢી દેખાય. એ મૃત્યુની તૈયારી છે અને આસક્તિ છોડો સંસારમાંથી. ભરતજીને કાળ પકડવા આવ્યો. ભરતજીને હરણબાળનું સ્મરણ થયું છે. આજ શ્રી હરિનું નહીં પણ હરણબાળનું ચિંતન કરતા કરતા ભરતજીએ શરીરનો ત્યાગ કર્યો છે. હરણબાળનું લાલન પાલન કરવામાં ભરતજીને આત્મ સ્વરૂપનું વિસ્મરણ થયું. લક્ષ ભટકી ગયો. મરતી વેળા હરણબાળના ચિંતનથી તેમને હરણ શરીર મળ્યું. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે. કારણ કે છેલ્લે સાધના કરવા ગયા હતા અને હરણમાં મન ફસાયું. આ જીવનમાં બિયા મળે છે, ફળ નહીં. પૂર્વ જન્મમાં કરેલું તપ એ નિષ્ફળ જતું નથી. પૂર્વ જન્મમાં કરેલું ભજન એ વ્યર્થ જતું નથી. હરણ શરીરમાં તેને પૂર્વ જન્મનું જ્ઞાન હતું. પશુ પક્ષીઓનો અનાદર ન કરો. કોઈ મહાત્મા કોઈ કારણથી પશુ પક્ષી થઈ આવ્યા હોય તો, અહલ્યા જેવી કોઈ મહાસતી પથ્થર થઈને આવી હોય તો, નૃગરાજા કાચીડો થઈને આવેલા, નળ કુબેર ઝાડ થઈને આવ્યા હતા, કોઈ સિદ્ધ પુરુષ ઝાડ થઈને આવેલા હોય તો, કેટલાક મહાત્મા પુરુષોની ભૂલ થાય તો તેમને પશુ પક્ષી થવું પડે છે. પણ પશુ પક્ષીના જીવનમાં તેને વિવેક રહે છે. હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે. વિચારે છે આ ગંડકીને કિનારે હું તપશ્ચર્યા કરતો, અરે આ જગ્યાએથી મેં હરણબાળને ઉચકેલું અને આશ્રમમાં લાવ્યો. તેની પાછળની અતિ આસક્તિને કારણે મારો આ હરણ તરીકે જન્મ થયો. હું મહાન જ્ઞાની હતો, યોગી હતો, પણ આજે 4 પગવાળો થયો છું. હું ડાહપણ કરવા ગયો અને પશુ થવું પડ્યું. મારે હવે નવું પ્રારબ્ધ ઊભું કરવું નથી. જે લઈને આવ્યો છું તે જ ભોગવવું છે. હરણબાળે ગંદકી નદીમાં સ્નાન કર્યું છે. ઝાડના સુકાયેલા પાંદડા ખાય છે. ખડ તોડીને ખાતા નથી, કારણ તેના ઉપર જંતુ હોય છે. હિંસા થાય તો નવું પ્રારબ્ધ ઊભું થાય. હરણ શરીરમાં પણ તેઓ એકાદશીનું વ્રત કરતા. પ્રાચીન કાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશી કરતા. આજકાલ મોટાભાગના મનુષ્યો પણ એકાદશી કરતા નથી. પણ ભગવાનને ત્યાં બધો જ હિસાબ થાય છે. આને કેટલી એકાદશીઓ છોડી છે. ઘણા ચાતુર્માસની 11 કરે છે, પણ પછી તેઓની દાનત બગડે છે. એકાદશી ન કરે તો ભગવાન ન્યુમોનિયા તાવને કહે છે કે આ ખૂબ ખાખા કરે છે, જા તેને ત્યાં. પછી ડૉક્ટર કહે છે 10 દિવસ ખાવાનું નથી. આવી શાંતિ એકાદશીઓ કરવી ન હોય તો એકાદશી કરજો. તે પછી ભરતજીએ હરણ શરીરનો ત્યાગ કર્યો છે. પવિત્ર બ્રાહ્મણના ઘેર ભરતજીનો જન્મ થયો છે. માનવ જીવન એ અતિ વિલાસી થયું છે. પ્રજામાં સંયમ, સદાચાર, ભગવદ ભક્તિ વધે તો સંતો જન્મ લે. વિલાસી માત પિતાને ત્યાં કોઈ સંત જન્મ લે નહીં. સંત જન્મ લેવા પાત્રને શોધે છે. પવિત્ર બ્રાહ્મણને ઘેર ભરતજીનો આ છેલ્લો જન્મ છે. પૂર્વજન્મનું જ્ઞાન છે કે હરણમાં મન ફસાયું, તેથી પશુનો જન્મ મળ્યો હતો. પૂર્વ જન્મમાં હરણ બાળક સાથે વાતો કરતો હતો, તેથી પશુનો જન્મ થયો. હવે આ જન્મમાં મારે કોઈની સાથે બોલવું નથી. એકવાર મારી ભૂલ થઈ, હવે હું સાવધાન રહીશ. બાળપણથી જ ભરતજીને ભક્તિનો રંગ લાગે છે. શાસ્ત્રમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણો બતાવ્યા છે.
બાલ્યાવસ્થાથી જેને ભક્તિનો રંગ લાગે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી કામ ગયો હોય તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જ્યાં સુધી બુદ્ધિમાં કામ છે તેને માનવું કે ફરીથી જન્મ લેવાનો છે. પ્રત્યેક વસ્તુ જોતા જેને ભગવદ ભાવ જાગે તો માનવું તેનો આ છેલ્લો જન્મ છે. જેની દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં તેને ભગવાન દેખાય તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જે હૃદયથી અતિ દીન છે માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન ગયું છે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. કેટલી બધી નિશાનીઓ આપી છેલ્લા જન્મની. જળ ભરતજીને આ છેલ્લો જન્મ હતો. એક હસતો હસતો જેલમાં જાય છે, એક રડતો રડતો જેલમાં જાય છે. સાધારણ જીવ વાસનાને આધીન થઈને સંસારમાં આવે છે. સંતો ભગવત ઈચ્છાથી ભગવત કાર્ય કરવા આવે છે. જેનો પૈસો કમાવાની અક્કલ છે તેને લોકો ડાહ્યો સમજે છે. ધન અને તન એ વશ કરવાની જેને કળા આવડે છે તેને લોકો ચતુર ગણે છે. સંસારની દ્રષ્ટિએ પરમનનું પરધનનું આકર્ષણ કરનારો ચતુર ગણાય છે. પરંતુ એ કળા સાધારણ એક સ્ત્રીમાં પણ હોય છે. સંસારની દ્રષ્ટિએ સંત એ જળ છે, પરંતુ ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસાર સુખમાં ફસાયેલો મનુષ્ય જ ખરેખર જળ છે. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલા દેહભાન ભૂલેલા મહાપુરુષને જળ કેમ કહેવાય? પણ સંસારની ઉલટી રીત હોવાથી સંસારના લોકોએ તેઓનું જળ ભરત નામ રાખ્યું. મારા ધ્યાનમાં કોઈ વિક્ષેપ ન કરે એટલે ભરતજી પાગલ જેવું નાટક કરે છે. લોકો ભરતજીને ઓળખી શક્યા નહીં. આ મૂર્ખ છે, પાગલ છે. લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે છે કે લોકો મૂર્ખ માને તો શું ખોટું છે. પૂર્વજન્મમાં જ્ઞાન બતાવવા ગયો અને દુઃખી થયો. જ્ઞાન એ બીજાને ઉપદેશ આપવા માટે નથી, તે ઈશ્વરનું આરાધન કરવા માટે છે. જ્ઞાન એ ભોગ માટે નથી, જ્ઞાન એ ભગવાન માટે છે. શંકરાચાર્યએ કહ્યું છે, વિદુષામ યચ્ચ વૈદુષ્યમ મુક્ત એ નતું મુક્ત એ. જ્ઞાન એ પૈસો કમાવા માટે નથી, પ્રતિષ્ઠા મેળવવા માટે નથી, પણ પરમાત્માને મેળવવા માટે છે. જ્ઞાનનું ફળ પૈસા પ્રતિષ્ઠા નથી, પણ જ્ઞાનનું ફળ એ પરમાત્મા છે. જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે. જલભરતે વિચાર કર્યો, પૂર્વજન્મમાં પશુ સાથે વાત કરી, તેથી પશુનો અવતાર મળ્યો હતો. તેથી આ જન્મમાં હવે હું કોઈની સાથે વાત જ નહીં કરું. હવે વાત કરીશ કે બોલીશ તો કેવળ એક પરમાત્માની સાથે. વાણી અને પાણીનો દુરુપયોગ કરે છે તે ઈશ્વરનો ગુનેગાર છે. તેને અંતઃકાળમાં વાણી દગો આપે છે. મીરાબાઈએ પણ નિશ્ચય કરેલો કે વાત કરીશ બોલીશ તો ફક્ત મારા એક ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ સાથે જ. હું તો બસ એક મારા ગિરધર ગોપાલને જ રીઝવીશ. દુનિયાના લોકોને કે સગાને રીઝવવાથી શો લાભ? રામ નામ મેરે મન બસ્યો, રામ રસ્યો રીઝાવો રે માય. જળભરત કોઈની સાથે વાત કરતા ન હતા. વધારે બોલવાથી સ્નેહ થાય. ઈશ્વરની સૃષ્ટિમાં પ્રભુએ એક એક કામ માટે બે ઇન્દ્રિયો આપેલી દેખાય છે. એક આંખથી જોઈ શકાય છતાં બે આંખ આપી છે. પરંતુ જીભને બે કામ કરવાના છે, બોલવું અને ખાવું. માટે જીભ ઉપર વધારે સંયમ રાખવાની જરૂર છે. બીજા સાથે વાત કરું, પ્રેમ કરું તો વાસના ઉત્પન્ન થાય ને. વેર અને વાસનાથી નવું પ્રારબ્ધ ઉત્પન્ન થાય છે અને તેથી
ફરીથી જન્મ લેવો પડે છે. જળ ભરત દરેક રીતે મનને કાબૂમાં રાખે છે. તમારા મનને તમારે જ કાબૂમાં રાખવું પડશે. તમારા મનને બીજો કોણ કાબૂમાં રાખવા આવવાનો હતો? જળભરતના પિતા જળભરતને ભણાવવા લાગ્યા. ભણી ગણી મારો પુત્ર પંડિત થશે. પરંતુ આની પંડિતાઈ જુદા પ્રકારની હતી. તેનામાં સાચી પંડિતાઈ હતી, સાચી ચતુરાઈ કહી તુલસીદાસે કહ્યું છે, પરધન પરમન હરણકુ વેશ્યા બડી ચતુર, તુલસી સોઈ ચતુરતા રામ ચરણ લવલીને. પરમાત્માના ચરણોમાં મનને લગાડવું એ જ સાચી ચતુરતા છે. પરધન અને પરધનનું આકર્ષણ કરવામાં તો વેશ્યા પણ બહુ જ કુશળ હોય છે, પણ એની સાચી ચતુરતા ન કહેવાય. ભરતજીને બધું જ આવડે છે, પણ મંત્ર બરાબર બોલતા નથી. જ્ઞાન જાહેર કરવું ન હતું. જળભરતજી ભગવાનના સ્મરણમાં જ લીન રહેતા. જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થાય ત્યારે જીવ સંસાર વૃક્ષથી છૂટો થાય છે. ઝાડ ઉપરનું ફળ પરિપક્વ થાય એટલે આપોઆપ તે ઝાડથી છૂટું પડે છે. તેમ માતા પિતાએ શરીરનો ત્યાગ કર્યો ત્યારે જળભરતજી પાગલ જેમ ફરવા લાગ્યા. પાગલ જેવો લાગે પણ અંદરથી શ્રી કૃષ્ણને એક ક્ષણ પણ ભૂલતા નથી. જળભરતજીએ બતાવ્યું છે ભોજન કેવી રીતે કરવું. સ્વાદ લીધા વગર શરીરના પોષણ માટે જ ભોજન કરવું. જળભરતને તેના ભાઈઓ તલના ખોળ, ધાન્યના ફોતરા, સડેલા અડદ વગેરે ખાવા આપતા, તો પણ તે વસ્તુઓનો અમૃતતુલ્ય માની તેઓ ખાઈ લેતા. જળભરતજીએ બતાવ્યું છે ચાલવું કેવી રીતે. તેઓ કોઈ જીવની હિંસા ન થઈ જાય તેથી રસ્તો જોઈને ચાલતા. ધરતી ઉપર નજર રાખીને ચાલવું. મારાથી કોઈ જીવની હિંસા ન થાય. સાધક માટે ખાસ આજ્ઞા કરી છે કે 4 હાથ કરતાં વધારે દૂર દ્રષ્ટિ ન જાય. દ્રષ્ટિ ચંચળ થાય એટલે મન ચંચળ થાય છે. ભરતજી બીજાના કામ કરે છે. ભાઈઓએ તેને ખેતરની પાળ કરવા કહ્યું. ભરતજીએ વિચાર્યું આજે પાળ કરીશ તો કાલે બીજું કામ સોંપશે, એટલે પાળ કરવાનું કહ્યું હતું. ત્યાં ખાડા ખોલ્યા. એક દિવસ ભાઈએ કહ્યું આપનું ખેતર સાચવજે. ભરતજી ખેતરમાં ગાયો આવે તો તેને ખાવા દે. ભરતજી તેને અટકાવતા નથી. તે તો કહે છે ખાને વાલા રામ ખિલાને વાલા રામ, તો રોકને કા મુझे क्या काम. જગતને બહાર નાટક બતાવે કે હું પાગલ છું. જ્ઞાની પુરુષોના ધ્યાનમાં લોક સંગ્રહ બાધક થાય છે. સંસાર વ્યવહારની માયા મને ન વળગી એટલે જળભરત પરમાત્મા નારાયણનું આરાધન કરે છે. જળભરત ખેતરમાં બેઠા છે. શ્રી ગોકુલનાથ કી જય. ડળઈન ચરણન કેરો ભરોસો, ડળઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, ડળઈન ચરણન કેરો. साधन और नहीं आकली में, जासु होत निबेरो. सूर कहाँ कहे विविध आदड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरणन के. श्री गोकुल नाथ की जय.